પાંડેસરા પ્રેમનગર ભેડવાડ ખાતે સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તમામ આંબેડકરવાદી બૌદ્ધ સમુદાયના યુવાનોએ આરએસએસ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું। દલિત સમાજ દ્વારા આરએસએસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આરએસએસ દ્વારા દેશભરમાં જાતિવાદ અને હિંસા ફેલાવવામાં આવી રહી છે અને બંધારણને નાબૂદ કરીને દલિતો અને પીડિતો અને વંચિતોનું શોષણ કરીને તેમને એક હિન્દુ રાષ્ટ્રવાદી રાજ્ય બનાવ્યું છે, જેમ કે થોડા દિવસો પહેલા યુપીમાં થયું હતું। પાર્ટીના એક કાર્યકર્તાએ 80 વર્ષના એક વૃદ્ધ પર જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યો અને તેમને પેશાબ પીવા માટે મજબૂર કર્યા। તેવી જ રીતે મધ્યપ્રદેશમાં દલિત સમુદાયના એક યુવાનને મારવામાં આવ્યો હતો અને પેશાબ પીવા મજબૂર કરવામાં આવ્યો હતો। આના વિરોધમાં પાંડેસરા ખાતે દલિત સમાજના લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા। ત્યારે પાંડેસરા પોલીસ દ્વારા દલિત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। जी आपका नाम? जी मारू नाम सागर बी सालुंके છે। સાગર ભાઈ, આજે કઈ પ્રોગ્રામ છે, કઈ જગ્યા પર છે? આજે આ આરએસએસ ના વિરોધમાં ધરણા પ્રદર્શન છે કે જે યુપીમાં જે 80 વર્ષનો જે વૃદ્ધ છે અને શીતલા માતા મંદિર ખાતે જે પેશાબ ચટાવવામાં આવી અને તેવી જ ઘટના જે મધ્યપ્રદેશના એક યુવકને આના અપહરણ કરીને અને ઢોર મારીને જાતિ સૂચક શબ્દ કહીને આ વ્યક્તિને મૂત્ર પીવડાવવામાં આવ્યું। હવે આના વિરોધમાં જે દેશભરમાં જાતિવાદ પસરાઈ રહ્યું છે, જે સંવિધાનને ખતમ કરવાની જે આરએસએસ વાતો કરી રહી છે, આવી આરએસએસ નો વિરોધમાં અને જે આરએસએસ બેન થાય એવી સરકારથી અમારી માગણી છે। શું માંગ છે તમારી ખાસ કરીને? અમારી માંગ એવી છે કે જે આ જાતિવાદ જે સંગઠન છે, જે અનુભોગ જે એસટી ઓબીસી ની માઇનોરિટીના સમાજ બની રહ્યા છે, આ દેશમાંથી સંવિધાન કાઢીને આ પોતાનું હિન્દુ રાષ્ટ્ર લાગુ કરવાની વાતો કરતી હોય અને આ સંગઠનના માધ્યમથી સદર દલિત પીડિતો શોષિતો ઉપર અન્ય અત્યાચાર કરવામાં આવી છે, તો આંબેડકરી સમાજને બહુજન સમાજે શાંતિથી બેસવાનું નથી ને આવી જે સંગઠનાઓ ચાલશે અને ઉખાડી કાઢવાનું સંકલ્પ અમે લોકોએ લીધું છે। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।